કચ્છના આદિપુરમાં પીજીવીસીએલની બેદરકારીનો વિડીયો સામે આવ્યો। પીજીવીસીએલના ગ્રાહક સુવિધા કેન્દ્રમાં એક પણ કર્મચારી હાજર ન હોવાનું સામે આવ્યું। એક તરફ આદિપુર અને આસપાસમાં વીજળી ગુલ હતી। પીજીવીસીએલ તરફથી કોઈ ફોન ઉપાડતું ન હતું, જેથી સ્થાનિકો રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા। આ સમયે ગ્રાહક સુવિધા કેન્દ્રમાં એક પણ કર્મચારી હાજર જોવા ન મળ્યો। આખરે સ્થાનિકોએ કર્મચારી વિનાના ગ્રાહક સુવિધા કેન્દ્રનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, જે લોકોની સુવિધા માટેનું કેન્દ્ર હોય છે, પરંતુ ત્યાં આ સાહેબો તો આવતા નથી, ખુરશીઓ તો ખાલી દેખાય છે। લોકોમાં કેટલો રોષ અને આ જવાબદાર અધિકારીઓની અને કર્મચારીઓની કેટલી મોટી બેદરકારી? લોકોના રોષની વાત કરીએ તો ભારોભાર રોષ જોવા મળ્યો હતો। ગઈકાલ રાતનો આ વિડીયો છે, કારણ કે પૂર્વ કચ્છની અંદર ગઈકાલે સાંજે અને રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો। પરિણામે લાઇટ જતી રહી હતી। રાત્રિના લગભગ 12:30 પોણા 1 વાગ્યાના અરસા સુધી લાઇટ ન આવતા આસપાસમાં રહેતા લોકો, જે સેવા કેન્દ્ર આવેલું છે પીજીવીસીએલ નું આદિપુરમાં, ત્યાં પહોંચ્યા હતા રજૂઆત કરવા, પરંતુ ત્યાં પહોંચતા જ દ્રશ્યો કંઈક અલગ જ સામે આવ્યા। જે પ્રમાણેનો વિડીયો છે એ પ્રમાણે જે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર છે એ ગ્રાહક સેવા કેન્દ્રની અંદર એક પણ કર્મચારી ઉપસ્થિત ન હતા। આ ઉપરાંત જે હેલ્પલાઇન નંબર આપેલો હોય છે કે કોઈ પણ પ્રકારની ક્ષતિ ઇલેક્ટ્રિસિટીમાં સર્જાય તો પીજીવીસીએલ ને જાણ કરવા માટે નંબર આપેલો હતો। એ નંબર પણ કોઈ ઉઠાવતું ન હતું। કારણ એ હતું કે મોબાઈલ જે હતો એ મોબાઈલ ટેબલ ઉપર રજીસ્ટરની સાથે પડ્યો રહ્યો હતો અને ત્યાં કોઈ પણ કર્મચારી ન હોવાના કારણે મોબાઈલ રિસીવ કરીને જવાબ આપનાર પણ કોઈ ન હતું। આદિપુર વિસ્તાર અને આદિપુરના આસપાસના ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદ થંભી ગયાના 1 થી 2 કલાક બાદ પણ લાઇટ ન આવતા લોકોમાં ભારેભાર રોષ જોવા મળ્યો હતો। આ ઉપરાંત સૌથી વધારે રોષ તો ત્યારે લોકોમાં ફાટી નીકળ્યો। જી હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ।